વિડિયો જોતા પહેલા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ગામના લોકો સવારે ચા નાસ્તા સાથે બેઠા બેઠા કરે છે તો વાતો સરપંચ વિશે શરૂ થાય છે। કોઈ કહે કે સરપંચે શાળા માટે પૈસા લાવ્યા તો કોઈ કહે કે રસ્તો બગડેલો છે, હજુ સુધી સુધરાવ્યો નથી। ગામની પંચાયત ઓફિસમાં દરરોજ કાગળો ભરાઈ રહ્યા છે, ફાઇલોનો ઢગલા સરપંચની ટેબલ પર ચડી રહ્યા છે। સરપંચે પાણીની લાઈન નાખવાની જાહેરાત કરી હતી પણ કામ અધૂરું રહી ગયું। ગામવાળા ગુસ્સે થાય છે કે સરપંચ બોલે છે બહુ, કરે છે ઓછું। કોઈ વૃદ્ધ કહે કે પહેલાના સરપંચ સારા હતા, લોકોની વાત સાંભળતા હતા। હાલના સરપંચ ગામવાળાની વાત સાંભળે છે પણ જવાબમાં ફક્ત જોઈશું કહે છે। ગામમાં તહેવારો આવે છે ત્યારે લોકો સરપંચ પાસે દાન માટે જાય છે। સરપંચ થોડા લોકોને આપે છે, થોડાને ટાળે છે, ત્યારે જ ઝઘડો થાય છે। ગામની મહિલાઓ પાણી માટે રોજ દફતર પાસે જાય છે અને ફરિયાદ કરે છે। સરપંચ ફક્ત સાંત્વના આપે છે કે જલ્દી પાણી આવશે। યુવાનો કહે કે રોજગાર માટે કઈ યોજના લાવો, પણ સરપંચનું ધ્યાન રાજકારણમાં વધારે છે। ગામના ખેડૂતોએ ખાતર, બીજ અને સિંચાઈની સમસ્યા રજૂ કરી। સરપંચ કહે કે સરકાર પાસે અરજી મોકલી છે પણ વળતર ક્યારે આવશે ખબર નથી। ગામની ગલીઓમાં કચરો ભરાયો છે પણ સરપંચે પગાર કામદારોને આપ્યો નથી એવી ફરિયાદ આવે છે। કેટલાક ગામવાળા સરપંચના પક્ષમાં કહે છે કે કામ કરવું સહેલું નથી, સરકાર પાસેથી પૈસા મોડા આવે છે। બીજા લોકો કહે છે કે સરપંચ પોતાનો લાભ વધારે જુએ છે, ગામની નહીં। સરપંચે ચૂંટણી પહેલા વચન આપ્યું હતું કે હોસ્પિટલ બનાવશે પણ હજુ સુધી પથ્થર પણ મુકાયો નથી। બીમાર લોકોને નજીકના શહેર જવું પડે છે અને ગામવાળા ગુસ્સે થાય છે। બાળકોની શાળામાં શિક્ષકો ઓછા છે, ગામવાળા કહે છે કે સરપંચે શિક્ષકોની બદલી કરાવવી જોઈતી હતી। ગામમાં વીજળી વારંવાર કપાય છે, સરપંચને ફોન કરો તો ફોન ઉઠાવે નહીં। કોઈકવાર સરપંચ રાતે પોતાના મિત્રોના ઘેર બેસી મજા માણે છે ત્યારે લોકો કહે કે કામ છોડીને આરામ કરે છે। ગામની યુવાન મંડળી સરપંચને તડકાભર્યા મેદાનમાં પકડીને પૂછે છે કે અમારા માટે શું કર્યું। સરપંચના સમર્થકો ઝઘડો કરી જાય છે કે સરપંચ વિરુદ્ધ બોલશો નહીં। ગામમાં બે જૂથ બની જાય છે, એક સરપંચના પક્ષમાં, બીજું વિરોધમાં। પંચાયત બેઠક બોલાવવામાં આવે છે પણ ત્યાં પણ ગાળો ગપાટા થાય છે। સરપંચ કહે છે કે બજેટ ઓછું છે, બધું એકસાથે શક્ય નથી। ગામવાળા કહે છે કે પૈસા તું ખાઈ જાય છે, કામ નથી કરતો। કેટલાક યુવાનો કાગળો બતાવે છે કે ફંડ આવ્યા હતા પણ ઉપયોગ ન થયો। સરપંચ ગુસ્સે થઈને કહે છે કે તમે બધું જાણો છો તો સરપંચ બની જાઓ। ગામની મહિલાઓ વચ્ચે વાત ફેલાય છે કે સરપંચને ખોટા કામમાં રસ છે। વૃદ્ધો કહે છે કે આજકાલના સરપંચો સેવા નથી કરતા, ફક્ત સત્તા કરે છે। ગામના બાળકોએ ખેલવા માટે મેદાન માંગ્યું પણ સરપંચે ખેતરમાં ઝાડીઓ કાપીને છોડ્યું, મેદાન નથી બનાવ્યું। લોકો કહે છે કે ચૂંટણીમાં વચન આપવું સહેલું છે, પૂરું કરવું મુશ્કેલ। ગામની છોકરીઓ માટે શૌચાલયની સમસ્યા છે પણ સરપંચે ધ્યાન આપ્યું નથી। દર વર્ષે ઉજવણીમાં સરપંચ મંચ પર ભાષણ આપે છે કે હું વિકાસ લાવીશ। ગામવાળા સાંભળે છે પણ પાછળથી કહે છે કે ફક્ત બોલે છે, કરે કંઈ નથી। એક દિવસ ગામના યુવાનો નિર્ણય કરે છે કે સરપંચ સામે અરજીઓ લઈ જિલ્લા કચેરી જશે। સરપંચને ખબર પડે છે તો તે પોતાની ટીમ સાથે રોકવા દોડે છે। ગામની વચ્ચે મોટો ઝઘડો થાય છે, આરોપ પ્રત્યારોપ શરૂ થાય છે। સરપંચ કહે છે કે તમે મને બદનામ કરો છો, હું કાંઈ ખાધું નથી। લોકો ચીસે છે કે તું અમારું કામ નથી કરતો એટલે તને અમારું મતો મળવાનું નથી। ગામમાં રાજકારણ એટલું વધે છે કે પાડોશી ભાઈ પણ એકબીજા સાથે વાત નથી કરતા। ચૂંટણી નજીક આવે છે ત્યારે સરપંચ ફરી નવા વચનો આપે છે। ગામવાળા હસીને કહે છે કે એ જ જૂની વાતો ક્યારેય બદલાતી નથી। લોકો સમજે છે કે સરપંચ વગર ગામ ચાલતું નથી, પણ સારું સરપંચ હોય તો ગામ ખીલી ઉઠે। આ માથાકૂટ, ઝઘડા, ચર્ચા છતાં ગામવાળા આશા રાખે છે કે ક્યારેક સાચો નેતા મળશે। ગામના બાળકોને શિક્ષણ, મહિલાઓને પાણી, ખેડૂતોને સિંચાઈ અને યુવાનોને રોજગાર મળશે। પણ આજના સરપંચના કારણે લોકોના મનમાં અવિશ્વાસ છવાઈ ગયો છે। ગામમાં વાતાવરણ હંમેશા સરપંચના નામે ગરમ રહે છે। કોઈ કહે છે કે સરપંચ ગામનો મેસીલો છે તો કોઈ કહે છે કે ગામનો દુશ્મન છે। આ રીતે સરપંચના કામ, ગામવાળાની માથાકૂટ, ઝઘડો અને આશાઓનો અંત નથી આવતો। લોકો સમજતા જાય છે કે ગામનું ભવિષ્ય સારા નેતૃત્વ પર જ ટકેલું છે, પણ હકીકત એ છે કે જ્યાં સુધી સરપંચ પોતાની ફરજ સારી રીતે નહીં કરે ત્યાં સુધી ગામવાળાની માથાકૂટ ચાલુ જ રહેશે।